સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ 32 કલાક બાદ કાબૂમાં આવી છે. ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓએ સતત 40 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો છે. અગાઉ માર્કેટના બેઝમેન્ટમાં 25મી ફેબ્રુઆરીએ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. જે બાદ ગઈકાલે સવારે 7 વાગ્યાની આસપાસ ફરી આગ ભભૂકી ઉઠી હતી, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 800થી વધુ દુકાનો ભીષણ આગની લપેટમાં આવી હતી, જેમાંથી 450 દુકાન બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે અંદાજિત 300થી 400 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. લાઇટ એન્ડ ફાયર સમિતિના ઉપપ્રમુખ નરેન્દ્ર પાંડવે ફાયર એનઓસી ઉપર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે એનઓસી કેવી રીતે આપી દીધી? આ એનઓસી આપનાર એજન્સીની પણ તપાસ કરાવીશું. ત્યારે આ બધાની વચ્ચે સવાલ એ ઉઠી રહ્યો છે કે રસ્તો ન હોવા છતાં બિલ્ડિંગને ફાયર એનઓસી કેવી રીતે અપાઈ? તો મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે અત્યારે મહદ અંશે આગ કાબૂમાં આવી ગઈ છે અને કુલિંગની કામગીરી ચાલી રહી છે. મેં રિપોર્ટ મંગાવ્યો છે કે કેટલું ગેરકાયદે સ્ટ્રક્ચર હતું. રિપોર્ટ આવ્યા બાદ ગેરકાયદે સ્ટ્રક્ચર અંગે ખબર પડશે, પણ અત્યારે અમારી પ્રાયોરિટી આખા બિલ્ડિંગમાં કુલિંગની પ્રક્રિયા થાય તેની છે. બેઝમેન્ટમાં રહેલી દુકાનો યોગ્ય છે તે અંગે સવાલ કરતા મેયરે જણાવ્યું કે જેનો પ્લાન પાસ હશે તે પ્રમાણે તેની એનઓસી પણ હશે. જ્યારે પણ આ પ્રકારની ઘટના બને છે ત્યારે મુખ્યમંત્રી પણ નજર રાખતા હોય છે. સાથે સાથે રાજ્યના ગૃહમંત્રીનો પણ આ બાબતે ફોન આવતો રહ્યો છે. કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં ટેક્સટાઇલ્સ માર્કેટની આગ ઉપર 30 કલાક બાદ પણ કાબૂ મેળવી શકાયો નથી. તે સવાલ પર મેયરે જણાવ્યું કે આ ધંધામાં પેટ્રોલિયમ વસ્તુ છે. એક દુકાનમાં સિઝન છે એટલે કે સ્ટોક ભરેલો છે, એટલે ફાયરના જવાનોને આગને કાબૂ કરવામાં વાર લાગી છે. ગુજરાતમાં સુરતની ફાયર સિસ્ટમ બેસ્ટ અને નંબર 1 છે. આગની અપડેટ આપતા ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે ફાયરની ટીમો અત્યારે બહારથી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, કારણ કે અંદર ટેમ્પરેચર ખૂબ જ વધુ છે. અંદર જઈને ફાયર ફાઇટિંગ કરવું હાલ મુશ્કેલ છે. સિન્થેટિક કાપડ હોવાના કારણે આગ ઉપર કાબૂ આવી રહ્યો નથી. હાઇડ્રોલિક અને ગેસ કટરથી ટીમો કામ કરી રહી છે. દરેક શોપમાં 3 લોકો છે, એટલે થોડોક સમય લાગી રહ્યો છે. મટીરિયલ પણ વધારે છે અને ટેમ્પરેચર પણ વધારે હોવાથી કામ કરવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. અત્યાર સુધીમાં 35 સુરત મહાનગરપાલિકાની ગાડીઓનો ઉપયોગ કરાયો છે. સાથે જ આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝની 7 ગાડી છે અને હાઇડ્રોલિકનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. કુલ 40 જેટલી ગાડીઓ હાલ આગ ઉપર કાબૂ મેળવવામાં કામ કરી રહી છે. આગ ઉપર ક્યારે કાબૂ આવશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે અંદર કાપડનો સ્ટોક એટલો છે તે આપણે કહી શકીએ નહીં. સતત આગ ચાલુ હોવાના કારણે સ્ટ્રક્ચરને ખૂબ જ મોટું નુકસાન થયું છે. 850 જેટલી દુકાનોમાં અંદાજે 50% જેટલી દુકાનોને નુકસાન પહોંચ્યું છે. ઘટના સ્થળે પહોંચેલા સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે ગતરોજ શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ બાદ મેજર કોલ જાહેરમાં કરવામાં આવ્યો છે. સતત ફાયર વિભાગની ટીમો આગને કાબૂમાં લેવાના તમામ સંભવિત પ્રયાસ કરી રહી છે. હાઇડ્રોલિક મશીન સહિતના મશીનોથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. પાણીની અછત ન પડે તે માટે વોટર ટેન્કર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કલેક્ટર અને પોલીસ સાથે સંકલન કરીને રિલાયન્સ, ઓએનજીસી, હજીરા એમએસના ફાયર ફાઇટર મેનપાવરની મદદ લેવામાં આવી છે. મેડિકલ સહિતની જુદી જુદી ટીમો પણ સાથે વાત થઈ ગઈ છે અને તમામ સ્ટેન્ડ બાય છે. હાલમાં 32 કલાકથી વધુના સમય સુધી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ આગની ચપેટમાં આવી ગઈ હતી અને આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગ દ્વારા સતત આગ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, ત્યારે મહદ અંશે આગ ઉપર હાલ તો કાબૂ મેળવાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ વાત કરવા જઈએ તો માર્કેટનો ચોથો ભાગ થઈ ગયો છે બળીને ખાખ. હજુ પણ 5 દુકાનોમાં આ કામગીરી ચાલી રહી છે. ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર 4થી 5 કલાક સુધી હજુ કામગીરી ચાલી શકે છે. ત્યારે ચોથા અને 5મા માળે જવું અત્યંત જોખમી થઈ રહ્યું છે. અંદર જઈને ફાયર ફાઇટિંગની કામગીરી થઈ શકે તેમ જ નથી, પણ અંદર જઈ શકાય તેવું નથી તેવું જણાવ્યું હતું. ગમે ત્યાં ગમે તે રીતે સ્લેબ કે પોપડા 28 કલાક થઈ ગઈ છે આગ ઉપર કાબુ
અત્યારે મહદઅંશે આગ પર કાબુ મેળવવામાં આવી છે. અત્યારે કુલિંગની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. સાહેબ, મુખ્યમંત્રીએ સમગ્ર વિગતો મંગાવી છે. શું રિપોર્ટો મંગાવી, તમે શું માહિતી રજૂ કરી? મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનાની તમામ વિગતો મંગાવી છે અને ગઈ રાતથી જ મુખ્યમંત્રી સતત સંપર્કમાં હતા, ચિંતા વ્યક્ત કરતા હતા. સાહેબ, ઇલીગલી કન્સ્ટ્રક્શનની પણ વાતો સામે આવી છે. મેં એની વિગત મંગાવી છે ઝોન પાસે કે આ બિલ્ડિંગમાં કેટલું ગેરકાયદેસર હતું, એની વિગતો મંગાવી છે. આવનાર સમયમાં આવી કોઈ બિલ્ડિંગમાં ખોટા શેડ ઊભા કર્યા હોય તો એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે. કરોડોનું બજેટ ફાળવાય છે ફાયર સિસ્ટમ માટે. આગ ના બહુ ઉજવાય 24 કલાક પછી પણ શું કહેશો? આપને હું વાત કરું, આ બિઝનેસ પેટ્રોલિયમ વસ્તુ છે ને સિઝન છે. તમામે પોતાના ફેબ્રિક્સ ભર્યું હતું દુકાનમાં, એટલે આખું પેટ્રોલિયમ વસ્તુ છે. જ્યારે આગ લાગતી હોય તો પેટ્રોલિયમ વસ્તુ તરત આગ ઓલવવામાં થોડીક વાર લાગતી હોય છે, પણ અમારા તંત્રએ ખડે પગે રહીને આગ પર કાબુ મેળવ્યો. આપની ચેનલથી માધ્યમને ખબર પડે છે. મેં ગઈકાલે જ કોઈ મને કહ્યું, મેં તપાસ પણ કરાવી છે કે આવું કંઈ થશે તો આવનાર સમયમાં તેને પણ અમે દૂર કરીશું. પત્રના શેડ લાગ્યા છે, તેની વિગતવાર મેં ડિટેલ્સ મંગાવી છે. જે કોઈ આ બિલ્ડિંગ નહીં પણ અહીંયા માર્કેટની કોઈ પણ દુકાન પર કઈ શેડ હશે તો આવનાર સમયમાં તાત્કાલિક ધોરણે અમે દૂર કરીશું. मुरली गांधी। क्या कितना नुकसान हुआ है आग को लेकर भी? अभी हमारा का नहीं है, पूरा सब व्यापारियों का लेके करोड़ों में रुपए नुकसान हो चुका है। आपकी कितनी दुकानें थी अंदर? मेरा तो 3 दुकान है। कितने के रुपए का माल का नुकसान हुआ है? आसपास में 1 करोड़ का आसपास। 36 घंटे से ऊपर हुई आग बुझाने में, क्या कहोगे इसके बारे में? नहीं, फायर स्टेशन लोगों ने तो बहुत अच्छा ही किया। उन लोगों ने दिन रात में भी मेहनत किया है। अभी आग के पास में तो कोई भी बड़ा नहीं है, उन लोगों ने मेहनत करके थोड़ा कर रहा है सर लोगों ने, उन लोगों ने। मैं 20 साल से कर रहा हूँ सर, सूरत में। मेरा 3 दुकान है। सरकार से क्या मांग कर रहे हो अभी? सरकार से पूरी मांग इन्होंने की है, लेकिन हम तो पूरा का पूरा तो गवर्नमेंट का तो सब तरफ से तो पूरा इधर तो क्या पूरा कम्प्लीटली करके ही मैं भी क्या हर जीएसटी से लेके पूरा टैक्स को भर के ही हम भी किया है। अभी सरकार लोगों ने टैक्स भरा बोले तो उन लोगों को टैक्स भरा से लोगों को क्या सपोर्ट करने का सरकार देखना पड़ेगा। जिंदगी भरनी તમારી કમાઈ છે, નજરેથી જોઈ રહ્યા છો નુકસાન, શું કહેશો? बहुत दुखी है सर, बहुत दुखी है। ऐसा नहीं है, एक नहीं है, पूरा शिव शक्ति मार्केट व्यापारी कपड़ा वालों का सबका दुखी चल रहा है। एक हमारा दुकान पहले चालू हुआ, जब से नीचे खत्म हो गया बोल के सोचे थे, लेकिन वो रातों रात फिर भी पकड़ लिया ना, बहुत दुखी हो रहा है। इतना बहुत प्रॉब्लम है। जी, आपका नाम? मेरा नाम कैलाश हाकिम, प्रेसिडेंट फोस्टा सूरत। जब भी आग लगी है कल से, किस प्रकार का भी माहौल है और क्या कहना चाहोगे इसके बारे में? देखिए, कल 8 बजे जब से 8 बजे के लगभग जब आग लगी, तब से हम सब लोग फोस्टा की पूरी टीम, फायर ब्रिगेड और पुलिस के साथ मिलकर हम लोग पूरा काम कर रहे हैं, आग बुझाने का प्रयास कर रहे हैं। लेकिन आग हम रात तक देख रहे थे, कभी इधर कभी उधर, ऊपर नीचे दाएं बाएं आग लगती जा रही थी और कंट्रोल नहीं हो रही थी। आग की स्थिति एकदम बेकाबू थी। रात को 4 बजे फोस्टा की पूरी टीम और पुलिस प्रशासन के साथ मिलकर निर्णय लिया गया, क्योंकि कल पूरे दिन जब मार्केट चालू थे तो आवागमन चालू होने की वजह से फायर ब्रिगेड के जो फाइटर टैंक और टैंकर वगैरह कहीं भी आवागमन में बहुत परेशानी थी। तो रात को 4 बजे निर्णय लिया गया कि हमें ये एक दिन के लिए मार्केट, ये 55 मार्केट कमिला दरवाजे से लेके और अपने सालासर गेट तक के सभी मार्केट एक दिन के लिए बंद करने चाहिए, जिससे रोड ट्रैफिक एकदम क्लियर रहे। और हमने ट्रैफिक को डाइवर्ट किया। इस डाइवर्जन से और मार्केट बंद करने से आज बहुत फ़ायदा मिला। आप देख पा रहे हैं कि गाड़ियाँ तुरंत टैंकर भर भर के रिफ़िल होके आ रहे हैं और इससे कुछ हद तक इसको कंट्रोल करने में भी हमें काफ़ी इसमें सुविधा मिली। स्मार्ट सिटी सूरत की बात की जा रही है, 24 घंटे से ऊपर हो गए लेकिन अभी तक आग काबू में नहीं है, क्या कहना है? आग किसी के बस की नहीं होती है। प्रयास हम लोग पूरी रात यहाँ बैठे थे, फायर ब्रिगेड ने खूब मेहनत की है, पुलिस ने खूब मेहनत की है। मैं ये नहीं कह सकता उनकी मेहनत नहीं है, लेकिन ये कह सकते हैं कि हमारी कम नसीबी, ये कंट्रोल नहीं हो पा रही है। लेकिन मेहनत में किसी भी लोगों की कोई कमी नहीं है। व्यापारी करोड़ों का माल जल के खाक हो गया है, व्यापारी की हालत दयनीय होगी, क्या कहना चाहोगे इसके बारे में? बिल्कुल, हमारे छोटे छोटे व्यापारियों की आज जो स्थिति है एकदम दयनीय है, दर्दनाक स्थिति के अंदर है। क्योंकि बड़ी मेहनत से जब कोई आदमी 2 पैसा कमाता है और उसकी आंखों के सामने उसका आशियाना जलता है, उसकी दर्द और पीड़ा की कोई सीमा नहीं रहती है। मैं भी इस दर्द से पीड़ित हूँ, लेकिन मुझे पूरा भरोसा है कि सूरत की वो तासीर है
कि जब जब कोई त्रासदी आती है, यहाँ का व्यापारी, यहाँ के लोग उतनी तेज गति से वापस उठ के ऊपर आते हैं। मैं मेरे व्यापारियों से कहूँगा कि आप पूरा भरोसा रखें और शांति रखें। जो हुआ इसको तो हम शायद बदल नहीं सकते, लेकिन मैं प्रभु से प्रार्थना करूँगा कि हम हमारे दैनिक जीवन में और अच्छे व्यापार में वापस लौट सकें।